એલપીજી સિલિન્ડરની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન સાથે જોડાયેલ સૌરાષ્ટ્ર ગેસ એજન્સીનું લાયસન્સ આઈઓસી દ્વારા સીઝ કરવામાં આવતા આ એજન્સીના ગ્રાહકોને હેરાન ન થવું પડે તે માટે ગેસ સિલિન્ડરના વિતરણની જવાબદારી ગોંડલની મહારાજા એજન્સીને સોંપવામાં આવેલ છે। મહારાજા ગેસ એજન્સીના સંચાલકો જેતપુરના ગ્રાહકોને ગેસ સિલિન્ડર વિતરણ વ્યવસ્થામાં નિષ્ફળ થતા જોવા મળેલ છે। છેલ્લા કેટલાય દિવસથી સૌરાષ્ટ્ર ગેસ એજન્સીના જેતપુર શહેર અને ગ્રામ્યના ગ્રાહકો સતત ધક્કા ખાઈને હેરાન પરેશાન થઈ રહ્યા છે। જવાબ આપનારાઓ અહીં કોઈ નથી। આઈઓસીના કસ્ટમર કેર નંબર પણ બંધ છે। જાણવા મળતી વિગત મુજબ એજન્સીના સંચાલક દિનેશભાઈ પાદરિયા પોતે જેતપુર પાલિકાના ભાજપની ટિકિટ ઉપર ચૂંટાયેલા સદસ્ય ઉમેશભાઈ પાદરિયાના લઘુબંધુ હોવાથી અધિકારીઓના હાથ બંધાયેલા હોવાનું ગ્રાહકોમાં ચર્ચાઈ રહ્યું છે। કેટલાક ગ્રાહકોએ ધારાસભ્ય જયેશભાઈ રાંદડિયાને પણ કોલ કરીને ગેસ સિલિન્ડરની એજન્સી બંધ હોવાના મામલે જાણકારી આપી હતી। આમ છતાં હજુ સુધી એજન્સીના દ્વારા ખુલ્યા નથી અને વિતરણ વ્યવસ્થા શરૂ થઈ નથી। લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। રિપોર્ટર યુનુસ ગોરી, જેતપુર। મારું નામ ભીખાભાઈ છે। સમજી ગયા ભાઈ, આટલી છે ધક્કા ખાવ તો આટલી છે શટર બંધ હોય છે બરાબર। અહીંયા કોઈ જવાબ દેતો નથી। બાટલો મારો ફાટ થઈ ગયો આટલી છે અહીં આવું છે, આજે આવજે કાલે આવજે, બે દી છે ધક્કા ખાવ છું બરાબર। પછી આવ્યા પાછા બે દી પછી પાછા આવજો, પાછા બે દી પછી પાછો ધક્કો કરતો કે કાલે આવજો, કાલે 4 વાગ્યા પછી ઓફિસ બંધ હતી, તાળા માર્યા છે। સમજી ગયા કોઈ જવાબ દેવાનો તૈયાર નથી કોઈ આ લોકો બરાબર। આ લોકો ત્રાસે બહુ છે પૂરેપૂરો, ધક્કા બહુ ખવડાવે છે હાલતા ચાલતા। ધક્કા આટલી છે ખાવ તો આટલી છે, મારો બાટલો ફાટ થઈ ગયો છે। હા, અત્યારે શટર બંધ જ છે ભાઈ। અચ્છા, તાળા માર્યા છે, તાળા તોડી નાખો, કાઢી બાટલા બીજું હોય એવું હવે અંદર પડ્યા તો કાઢી નાખો, તાળા તોડી નાખો। હા, કોઈ ગોડામાં છે વહી જાઓ। વિદ્યાબેન અહીંયા જેતપુરથી દેડી ધારેથી। હા, મેં 3-4 ધક્કો ખાધો છે। 500 રૂપિયા ભાડું ગયું છે। આ બાટલા માટે 500 રૂપિયા ભાડું ગયું છે। અને અટાણે કાલે આવી હતી તો એને લખી દીધું કાલે 4 વાગે લઈ જજો બાટલો। તો 4 વાગે છોકરા મોકલો, મેં કીધું લે બાટલો મેં લખી દીધો છે। તો એ બાટલો ઠાલો ફૂલો આવ્યો કે બાટલો ત્યાં બંધ છે કે, તો કાયલુંનું બંધ એને રાખ્યું છે। હવે અમારે કેટલાક ધક્કા ખાવા 500 રૂપિયા ભાડું ઉઈ ગયું છે। અહીંયા જવાબ દેવાનું કોઈ છે નહીં। અને અહીંયા મારે કાયમી જાઉં છું ધંધે, મારે ધંધો કરવો પડે, મને કોઈ જીએ નહીં ધંધો। હે અહીંયા 7 વાગ્યાની આવીશું। અહીંયા તાળું જતું 7 વાગ્યાની આવીશું, તાળું જતું અહીંયા। અને વાટ જોઈને ઊભા છે મામલતદારને ફોન કર્યો તો એને કે થોડાક વાર પછી હું જવાબ દઉં। ત્યાં ફોન કર્યો હતો। હા, એ પાટલાનો એ કે બાટલાનો થોડીક વાર પછી અમે જવાબ આપી કે, એટલે પછી અમે કે 11 વાગ્યા સુધી તમે ઊભા રહીજો કે, એટલે અમે ઊભા છે 11 વાગ્યા સુધી ઊભા રહેવું અહીંયા આ બાટલા હાટું। મારે અડધું જો બાટલાનો 1000 રૂપિયા ભાડું હોય ભરાવાનું, તો એમાં 500 રૂપિયા મારા વહી ગયા અને કારી બજાર જેવું મારે થઈ ગયું છે। એજન્સીને એટલું જ કહેવાનું છે મારે કે આ બાટલાના પૈસા છે ને, બાટલાના તમારે અધૂરા પૈસા કરી દેવાના છે, અધૂરા પૈસા આમ કરી દેવાના છે। હા, અડધા ભાવે બાટલો મને દેવાનો છે। હવે 500 તો વહી ગયા મારે। હા, ભાડામાં મારે 500 વહી ગયા। ધંધો મારે 200 રૂપિયાનો ધંધો કરી આવું છું અને 500 રૂપિયા ભાડું વહી ગયું છે મારે। હવે મારે કામમાં ક્યાં જવું એટલા? મારું નામ ભરતભાઈ છે, મારું રહેવાનું કણકિયા પ્લોટમાં છે। મારું અહીંયા ગેસ એજન્સીમાં મારું જ નામ છે, સૌરાષ્ટ્ર એજન્સીમાં। પણ મને 3-4 દિવસથી મને પણ બાટલો નથી મળ્યો। લોકો ગામડેથી આવે છે, એ લોકોને પણ ધક્કા ખાય છે। માટે અમે જયેશભાઈને પણ રજૂઆત કરી મામલતદાર સાહેબને। મામલતદાર સાહેબે એવું કીધું કે ભાઈ હું ઉપર તમને નંબર આપું છું, એ નંબર ઉપર તમે વાત કરી લ્યો।
જવાબદારી કોની આવે છે એ કાંઈ ખબર નથી પડતી. હા, પુરવઠા ખાતું એમની પાસે છે, તો એ લોકોને અમને કંઈક રિસ્પોન્સ તો દેવો જોઈએ ને, એ પણ રિસ્પોન્સ નથી મળ્યો. જયેશભાઈએ એવું કીધું કે ચાલો હું તમને ઉપર વાત કરીને તમને કહું છું. હવે અમારે એક તો શું સમજવું, આ પબ્લિકને શું સમજવું એમ. બસ મારી એટલી જ રિક્વેસ્ટ છે કે સાહેબ આ લોકો પબ્લિક અત્યારે હેરાન થઈ છે, એનું કાંઈક નિવારણ લાવો. ભરતભાઈ નારણભાઈ જગડ. અને જયેશભાઈ શું કીધું તમને? જયેશભાઈ એવું કીધું કે હું તમને કહું છું. મેં એને ફોન પણ કર્યો, જયેશભાઈ રાદડિયા. મામલતદાર સાહેબે શું કીધું? મામલતદાર સાહેબે એવું કીધું કે ઉપરના નંબર હું તમને એક ઇન્ડિયન એજન્ટ કંપનીના તમને નંબર આપું છું, એ નંબર ઉપર તમે વાત કરો. એ નંબર ઉપર ફોન કર્યો તમે? એ નંબર લાગ્યો નહીં. જે મામલતદાર સાહેબે નંબર આપ્યો એને? હા, એ નંબર લાગ્યો નહીં. તો મામલતદાર સાહેબને પાછો ફોન કરો એને કે ભાઈ કેમ આવું છે? હવે અમે જયેશભાઈની રાહ જોઈએ છીએ. જયેશભાઈ આવશે અહીંયા કીધું? જયેશભાઈ એવું કીધું કે હું ઉપર વાત કરીને તમને રિંગ કરું કે